આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી શ્રી જિલ્લા ડીઈઓ સ્વાતિબા રાઓલજી તેમજ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશભાઈ પરમારે વિશેષ હાજરી આપી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબાએ દિવ્યાંગ મતદારોને સરળ અને સુલભ મતદાન પ્રક્રિયા વિશે માહિતગાર કર્યા અને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો। કાર્યક્રમ દરમિયાન મતદાન પ્રક્રિયા, ઈવીએમ અને વીવીપીએટી વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી। સાથે જ દિવ્યાંગ મતદારો માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સંસ્થાના ટ્રસ્ટ મંડળને આવા સુંદર સેવાકીય કાર્ય બદલ ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મનોદિવ્યાંગ બાળકોના વાલીઓ તથા આજુબાજુના ગામના દિવ્યાંગ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અસ્મિતા વિકાસ કેન્દ્રના આચાર્ય મનીષાબેન ત્રિવેદીએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા દિવ્યાંગ મતદારોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ વધુ સક્રિય રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે છે। આ કાર્યક્રમને ઉપસ્થિત સૌએ ખૂબ સરાહનીય ગણાવ્યો હતો અને આવનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો।